નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું હું આજના વિડીયોની અંદર તમારું વાટેલા ગામને આવેલા એક શિવ મંદિરની અંદર। કે મિત્રો તમે જોઈ શકો છો કે આ છે શિવ ભગવાનની શિવલિંગ। તમે જોઈ શકો છો અહીં બીલીપત્ર અને પાણી ચડાવવામાં આવે છે। કે મિત્રો આપણે પણ અહીં પાણી ચડાવી દીધેલું છે અને તમે જોઈ શકો છો કે શિવ ભગવાનની ઉપર કેવી રીતે પાણી આવે છે। તમે જોઈ શકો છો કે અહીં ગણપતિ મહારાજ બિરાજમાન છે। અહીં અલગ અલગ ભગવાન બિરાજમાન છે। તમે જોઈ શકો છો શિવ ભગવાનનું ડમરું। તમે જોઈ શકો છો કે મિત્રો બહાર છે નંદી મહારાજ અને કાચબો। કે મિત્રો એવું માનવામાં આવે છે કે નંદી મહારાજના કાનમાં જે પણ વાત કહેવામાં આવે છે તે હંમેશા સત્ય થાય છે। કે મિત્રો મેં પણ નંદી મહારાજના કાનમાં એમ કીધું છે કે મારા સબસ્ક્રાઈબર ઉપર કોઈ દી કાંઈ આંચ ના આવવી જોઈએ। કે મિત્રો તમે જોઈ શકો છો નંદી મહારાજ અને કાચબા બંને અહીં બિરાજમાન છે। તે શિવ ભગવાનની આગળ જ રહે છે, તેના મંદિરના મુખ્ય દ્વારની આગળ તમે જોઈ શકો છો। ઓમ નમઃ શિવાય વનકેશ્વર મહાદેવ શ્રી પ્રાણ પ્રતિષ્ઠાન શ્રી 2042ની સાલમાં કરેલ છે। તારીખ 1/6 ગામ વાટલિયા। તમે જોઈ શકો છો અહીંનું બહારનું ગર્ભાશય અને હનુમાન દાદાનો ફોટો તમે જોઈ શકો છો। કે મિત્રો અહીં શિવ ભગવાનની શિવલિંગ સ્થાપિત છે। તમે જોઈ શકો છો અહીં 5 અલગ અલગ શિવલિંગ સ્થાપિત છે અને અહીં શંખ પણ છે। કે મિત્રો અહીં આવતા આપણને અલગ વાતાવરણ અનુભવાય છે। તમે જોઈ શકો છો કે અહીં હજી કામ શરૂ થશે। સિમેન્ટ છે, રેતી છે, તમે જોઈ શકો છો। કે મિત્રો શિવજીની પરિક્રમા આપણે જેટલી વાર કરીએ એટલે આપણા દુઃખ ઓછા થાય એવું માનવામાં આવે છે। કે ચાલો મિત્રો તો આપણે પરિક્રમા કરીએ। કે મિત્રો આ કોમેન્ટમાં જણાવજો કે આ શું છે। કે મિત્રો અહીં આવતા આપણે પાછું ફરી જવાનું છે અને ઓલા પણથી પગે લાગીને ફરીથી અહીંયા આવવાનું છે। તો ચાલો આપણે કે મિત્રો આપણે અહીં પગે લાગીને ફરીથી અહીંયા આવી ગયા છીએ અને અહીંયા આપણે પગે લાગીને ચાલો આપણે પાછો બીજો રાઉન્ડ મારવા જઈએ। કે મિત્રો આપણે ઘણા બધા રાઉન્ડ મારી લીધા છે અને આપણે આને મંદિરની વિશેષતા ઉપર વાતો કરીએ। કે મિત્રો અહીંની જગ્યા નાની છે પણ પ્રેમ ખૂબ જ વધારે છે। તમે જોઈ શકો છો કે એકદમ શાંતિનું વાતાવરણ, ખુલ્લી હવા અને આપણા મનને શાંતિ મળે અને આપણા મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને નવી આશા જન્મે। તમે જોઈ શકો છો કે અહીં બીલીપત્ર પણ છે કે શિવ ભગવાનને ચઢાવવામાં આવે છે। કે મિત્રો તમે જોઈ શકો છો અહીંનું શાંતિમય વાતાવરણ અને અહીં એક પાસે બજરંગબલીનું મંદિર પણ છે। તો મિત્રો કે તમે વધારે કોમેન્ટ કરશો તો મિત્રો આપણે ઓલા વિડીયોની અંદર તે જ મંદિરની અંદર જઈશું। તો મિત્રો જેમ બને એમ વધારે કોમેન્ટ કરજો જેથી આપણે બજરંગબલીના મંદિરે પણ જઈ શકીએ। તમે જોઈ શકો છો કે અહીં આ ઓમના દીવડા છે કે જેની અંદર દીવા પ્રગટાવવામાં આવે છે અને તે આખો ઓમનો આકાર લઈ લે છે। કે અત્યારથી તમે જોઈ શકો છો કે એ ઓમનો આકાર લે છે। જોઈ શકો છો ઓમનો આકાર લે છે। આની અંદર વાયટું મૂકીને તેને પ્રગટાવવામાં આવે છે।
તમે જોઈ શકો છો. કે મિત્રો તમને અમારા આવા જ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું આપણે બીજા વિડીયોની અંદર. તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને આગળ વધવાની થોડીક હિંમત મળે. તો મિત્રો મળશું બીજા વિડીયોની અંદર.